હેલો ગાઈસ, આજે હું તમારી સાથે શેર કરીશ ઇડલી સાંભારની રેસીપી। આ ખીરામાં મેં 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ લઈ લીધું છે। હવે આને 4 થી 5 કલાક માટે આથો આવવા દેવાનું છે અને ક્રશ કરીને લઈ લેવાનું છે। ઇડલીને મોલ્ડમાં ભરી લેશું। મોલ્ડમાં મેં પેલા લગાવી દીધું છે। હવે આપણે એને મોલ્ડમાં ભરી લેશું। થોડુંક ઓછું રાખવાનું છે, આખું નથી ભરવાનું। ઇડલી બનશે એટલે આખું ભરાઈ જશે। ઇડલી ભરાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે એને સ્ટીમ કરી લેશું। મેં પાણી ઉકાળી લીધું છે, આપણે આને સ્ટીમ કરી લેશું। 15 મિનિટ માટે સ્ટીમ થવા દેશું। હવે આપણે સાંભારનો વઘાર કરી લેશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં। એમાં 2 પાવડા તેલ નાખશું। આપણે વઘારમાં 1 ચમચી જીરું નાખશું। અડદની દાળ, ચણાની દાળ વઘાર કરી લેશું। હવે આપણે એમાં મીઠો લીમડો નાખી દેશું। હિંગ નાખી દેશું 1 ચમચી। વાટકો મેં ડુંગળી લીધી છે। હવે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે, એમાં આપણે ટમેટા નાખી દેશું। હવે બધું મિક્સ કરી લેશું। દાળ પણ બફાઈને સરસ થઈ ગઈ છે। મેં 3 પ્રકારની દાળ આમાં લીધી છે। તુવેરની દાળ, ચણાની દાળ અને મગની ફોતરા વગરની દાળ। 1 ચમચી મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, મીઠું આપણે સ્વાદ અનુસાર નાખશું। આપણે દાળમાં બફવામાં પણ નાખ્યું છે। 2 મોટી ચમચી સાંભાર મસાલો લઈશું। તમે જોઈ શકો છો આપણી ગ્રેવી હવે સરસ થઈ ગઈ છે। હવે આપણે એમાં દાળ ઉમેરી દેશું। સાંભારમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે। આપણે જેટલો થીક રાખવું હોય તે પ્રમાણે પાણી ઉમેરશું। હવે આને 5-10 મિનિટ માટે થવા દેશું। આંબલીનું પાણી છે એ પણ ઉમેરી દેશું। આંબલીની બદલે તમે લીંબુનો રસ પણ નાખી શકો છો। 1 ચમચી હજી આપણે સાંભાર મસાલો નાખી લેશું। તો તૈયાર છે આપણો સાંભાર। હવે એને આપણે કોથમીરથી ગાર્નિશ કરી લેશું।